ધન્ય ધન્ય એ સંત સુજાણ. આની ઉપર આપણે ચાલી રહ્યા છીએ. સંતનો મહિમા પરંપાર છે, સૌ કોઈ જાણે છે, સૌ કોઈ માણે છે. એનું કારણ એક જ છે કે શાસ્ત્રમાં, આપણા શાસ્ત્રોમાં, પરોક્ષ શાસ્ત્રમાં, ગીતા ગાય ગીતા ભાગવત બધામાં આ મહિમા લખાયેલો છે. કોઈથી ના પાડી શકાય નહીં. હા, એક વસ્તુ છે, ક્યાંક કોઈ વ્યક્તિગત ભગવો વેશ ધારણ કર્યો હોય અને એને કાંઈક ભગવા કપડામાં કાંઈક જે ન છાજે એવી કોઈ પ્રવૃત્તિ કરી હોય અને તેણે કરીને સંત પ્રત્યે નફરત હોય તો સમજી લો એ સંત નથી. નફરત કરે એ સંત નથી. આમાં મહિમા ગવાયો છે સંતનો. કોનો? સંતનો મહિમા ગવાયો છે. હા, અને જે કાંઈ શાસ્ત્રથી અને સંત ધર્મથી ભગવા વસ્ત્રથી અછાદથી ક્રિયા કરી તો એ સંત નથી. બરાબર? એ સંત નથી. અને જે સંત છે એ સંતપણાનું જીવન જીવે છે. એટલે કોઈએ સંત શબ્દથી અકળાવવું જોઈએ નહીં. હા, જો કે રાવણને સીતા માતાનું હરણ કરવું હતું, એટલે એને એમ થયું કે સહેલો રસ્તો આ એક જ છે, બીજો કોઈ રસ્તો નથી. રાવણની કોઈ તાકાત નહોતી કે સીતા માતાની સામે જોઈ શકે. બરાબર? સહેલો રસ્તો એને અપનાવ્યો કે હું જો સાધુ બનું ને તો આ કામ શક્ય છે. બરાબર? સંતનો એટલો મહિમા છે એટલે એ વસ્તુમાં કોઈને કઈ શંકા હોય જ નહીં. એટલે અત્યારે કે વચના કોઈ ગાળામાં, કોઈ પણ સમયમાં સંત વસ્ત્ર, ભગવા વસ્ત્ર, કેસરિયા વસ્ત્રમાં કાંઈ થયું તો સમજી લેજો એ ડુપ્લિકેટ છે, બનાવટી છે, સંત નથી. અને જે સંત છે એ આવું કોઈ કરતા નથી. એટલે આપણે ગુણ ગાવાના છે સંતના. બરાબર? એટલે અકળામણ ન થાય કોઈને ખોટી. હા, બરાબર, વાત એવી છે, અકળામણ ન થવી જોઈએ કોઈને. હવે આપણે કાલની કથામાં એટકાતા કે જેમ હીરો હીરા વડે વેંધીએ તેમ થયો તે સહજ સમાવ સંત તે સ્વયં હરી. સંત તે સ્વયં હરી. જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે પણ બીજા વતે નથી વેંધાતો, તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. અને ભગવાનનું દર્શન પણ ભગવાન વતે જ થાય છે. પણ માઇક એવા જે ઇન્દ્રિયો, અંતઃકરણ, તેને કરીને નથી થતો, નિશ્ચય નથી થતો. જો આ વાત મેં અત્યારે જે વાંચન કર્યું એ વચનામૃત છે ગઢડા પ્રથમ પ્રકરણનું 51મો છેલ્લો પેરેગ્રાફના છેલ્લો ભાગ. પેરેગ્રાફમાં અંતિમ ભાગ છે. હવે બે હીરા થયા. જો એક હીરો ભગવાન છે અને બીજો હીરો જેમ હીરે કરીને જ હીરો વેંધાય છે. એટલે એનો અર્થ એમ કર્યો પણ બીજા વતે વેંધાતો નથી. તેમ ભગવાનનો નિશ્ચય તે ભગવાન વતે જ થાય છે. અહીંયા કઠણ વાત આવી છે. આકરી વાત આવી. આકરે પાણી કે ને એવી આકરી વાત આવી. પુરુષોત્તમનો નિશ્ચય તે પુરુષોત્તમ વતે જ થાય છે. હવે મોટા મુક્તો આ વાતનો અર્થ એવો કરે છે જેમ હીરે કરીને હીરો વેંધો, એનો અર્થ એવો કરે છે મોટા મુક્તો સમજો
પુરુષોત્તમ તો ઓળખાઈ ગયા, એક તો કે સ્વામિનારાયણ ભગવાન, બરાબર. એટલે ભગવાન તો ઓળખાઈ ગયા કે ભગવાન એ છે. ભગવાનનો નિશ્ચય તે ભગવાન વચ્ચે થાય. હવે પુરુષોત્તમ નિશ્ચય પુરુષોત્તમ વચ્ચે થાય. હીરો વડે વેંધાય. તો બીજો હીરો કોણ અને બીજા ભગવાન તે કોણ, એ વાત આવી. હવે જે સંત સાંભળજો, હવે સાંભળજો, જે સંત રોમ રોમ મહારાજની મૂર્તિમાં રસબસ રહ્યા છે, એનું સ્વરૂપ છે ને એ પુરુષોત્તમ રૂપ છે. હવે મારે જો દર્શન દેવું હોય ને તો મારા ઉપરથી લેવું પડશે મારે. હવે બરાબર, છૂટકો નહીં, તમને સમજાવવા માટે લઉં છું. હા, એક પુરુષોત્તમ અને એક ભગવાન તો નક્કી થઈ ગયા છે કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન એ ભગવાન થઈ ગયા છે. હવે એનો નિશ્ચય કેમ કરવો? હવે તો હું તમને એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું છું કે સમજો કે મને કોઈ મોટા મુક્તના આશીર્વાદ મળી ગયા હોય, મળ્યા છે નથી મળ્યા એ તમે કઈ વિચારતા નથી, પણ હું એમ કહું છું મળી ગયા હોય એમ કહું છું. અને મને એમ કીધું હોય કે જાઓ, તમને મૂર્તિમાં રાખી દીધા, અનંત જન્મના તમારા ગુના માપ અને તમારા કર્મ બધા બળીને ભસ્મ થઈ ગયા, અને તમે જાઓ આજથી મહારાજે મૂર્તિમાં રાખી દીધા એ બરાબર. તન મન ધન અનેક જન્મ કર્મ ભગવાન સ્વામિનારાયણ શરણે એમ કહી અને મને મૂર્તિમાં રાખી દીધા, તમે રાખી દીધા. આવા કોઈ સમર્થન મોટા મુક્ત મને આશીર્વાદ આપ્યા અને મને મૂર્તિમાં રાખી દીધો. એટલે હવે હું થઈ ગયો પુરુષોત્તમ રૂપ. મૂર્તિમાં કેવી રીતે મને રાખ્યો? હાથમાં હાથ, પગમાં પગ, મસ્તક નેત્ર નેત્ર, હૃદય છાતી છાતી, આવી રીતે મને મૂર્તિમાં રાખી દીધો. હવે મારી સ્થિતિ કેવી થઈ? હવે કે મને આશીર્વાદ આપ્યા, હું મૂર્તિમાં રહી ગયો. હવે મારે એનું ઉલટી પલટું આપ, એટલે મારો દેહ ભાવ સંપૂર્ણ ગાયબ. શું? મારો દેહ ભાવ સંપૂર્ણ ગાયબ મનવાથી. દેહ ભલે દેખાય બીજાને, પણ હું એમ માન લો મારા દેહ છે જ નહીં. મારે એમ માનવાનું છે કે મારે દેહ છે જ નહીં. હવે તો હવે હાલે છે કોણ? મહારાજ. આ બોલે છે અત્યારે કોણ? તો કે મહારાજ. જુએ છે કોણ? તો કે મહારાજ. સંપૂર્ણ મારી ક્રિયાના કરતા થઈ ગયા ભગવાન. બરાબર. મારો દેહ ભાવ ઉડી ગયો. દેહ હાવ ઉડી ગયો છે જ નહીં દેહ તમારે, એમ કે એમ મને કહી દીધું. મોટા મુક્ત આશીર્વાદ દઈ મને એમ કહી દીધું કે તમારે દેહ છે જ નહીં. હવે જાઓ. બરાબર. હવે મારી પાસે કોઈ મુમુક્ષુ આવ્યો અને એ એમ કે મારે કંઠી ધારણ કરવી છે અને વર્તમાન ધારણ કરવા છે, ભગવાનનો નિશ્ચય કરવો છે. પછી એને આ સેવક, હવે તો હું હવે મારું નીકળી ગયું. હવે મારે એમ કે આ સેવક એમ કેવું પડે હવે કે મને પુરુષોત્તમ કરી દીધો છે, દાસ ભાવે હું રહું છું. હવે મને પુરુષોત્તમ રૂપ કરી દીધો છે, મારે હું પુરુષોત્તમ છું એ મારે માની ન લેવાય, પણ મારે એમાં હું સેવક છું, દાસ છું, એ ભાવ રાખવાનું હોય. પછી કોઈ મુમુક્ષુ આવ્યા, કંઠી બંધાવા આવ્યા, હાથમાં જળ આપ્યું. કાળ માયા પાપ કર્મ એમ દૂત ભયાદહમ શ્રી સ્વામિનારાયણ દેવ શરણમ પ્રપોષ્મી છ. તન મન ધન અનેક જન્મના કર્મ આજથી ભગવાનને શરણે જાઓ, તમને મહારાજે મૂર્તિમાં રાખી દીધા, રાખી દીધા, રાખી દીધા. હવે તમે મૂર્તિમાં જ છો. હવે તમારે હાલવું ચાલવું બોલવું બધું મહારાજ જ, મહારાજ જ, મહારાજ જ. તમે જે દેખાવશો એ હવે તમે નથી. તમે કોણ? તો તમે પુરુષોત્તમ રૂપ, તમે મુક્ત બની ગયા. આ કૃપાનો માર્ગ છે ભાઈ. હો હા. એટલે અને ભગવાન સ્વામીનો નિશ્ચય થઈ ગયો. એ સર્વોપરી સર્વોત્તમ કારણ કારણ નામના નામે ધામના ધામી એ થઈ ગયા. આમાં ફેર પડવા દેવો નહીં. આ જવા એક જ છે, અદ્વિતીય છે અને અદ્વિતીય છે. આ જેવું બીજું કોઈ સ્વરૂપ છે નહીં. આ નિશ્ચિત દ્રઢ રાખજો.
અને મુમુક્ષુ પછી મનમાં સમજી કે સાચું પાકું થઈ ગયું ને. તો એક હીરો કોણ હતું? પુરુષોત્તમ નારાયણ. અને બીજો હીરો આ સેવક. જેમ હીરો હીરા વડે વેંધીએ, પુરુષોત્તમ નિશ્ચય તે પુરુષોત્તમ વતે થાય. પછી જે મુમુક્ષુ આવ્યો હતો, કંઠી બાંધી ધારણ કરી ભગવાન નિશ્ચય કર્યો, એનો નિશ્ચય કોનો થયો? પુરુષોત્તમ નિશ્ચય પુરુષોત્તમ વડે થઈ ગયો. એનો નિશ્ચય પાકો. લ્યો, આ વાત થઈ ગઈ અલૌકિક, અદ્વિતીય અને અનોખી. જેમ હીરો હીરા વડે વેંધીએ, તેમ થયો તે સહજ 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 સમાવ. બોલો, હાવ સહજ રીતે બોલો, હાવ સહજ રીતે. કાંઈ નથી અમારે, કોઈ મોટી પ્રોસેસ નહીં, કોઈ મોટી પ્રોસેસ નહીં. ભગવાનનો નિશ્ચય ભગવાન તો થઈ ગયો. અને મને વિશ્વાસ આવી ગયો કે મને મૂર્તિમાં રાખી દીધો છે, રાખી દીધો છે, રાખી દીધો છે. તારા અનંત જન્મના ખોટના ખાતા ભાઈ સાફ કરી દીધા અને તને મૂર્તિમાં રાખી દીધો છે. હવે જાઓ, બસ તમે પણ થઈ ગયા મૂર્તિ રૂપ. જે મૂર્તિ રૂપ થાય ને એનું બીજું નામ છે અનાદિ મુક્તની પંક્તિમાં બેસી ગયા. એ અનાદિ મુક્ત એનું બીજું નામ છે. એટલે કે એ અનાદિ મુક્તની પંક્તિમાં બેસી ગયા. પંક્તિમાં બેસી ગયા એટલે સાધન કાઢે, બરાબર. પછી એને પ્રાપ્તિ થઈ ગઈ. હવે એને ચીટી કેળવવાની બાકી રહી, ચીટી કેળવવાની બાકી રહી. પ્રાપ્તિ થઈ ગઈ અનાદિ મુક્તની સ્થિતિની. એ પંક્તિમાં બેસી ગયા. આ વાત કરોડ 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 ડોલરની કિંમતના હીરા હોય ને તો આ વાત ન મળે. એટલે આ વાત ઊંચી સ્થિતિની છે, એટલી ઊંચી સ્થિતિની છે. જાઓ, તારા ચૈતન્ય મુક્તિ રાખી દો. એટલે એક હીરો કોણ થયું? મને મૂર્તિમાં રાખી દીધું તો મોટા મુક્તિ આશીર્વાદ દઈને, એટલે આ સેવક. બીજો હીરો પુરુષોત્તમ નારાયણ. આ બે હીરાથી આ ત્રીજી મુમુક્ષુ વેંધાઈ ગયો. હીરો હીરા વડે વેંધાઈ ગયો. એને નિશ્ચય થઈ ગયો. પુરુષોત્તમનો નિશ્ચય તે પુરુષોત્તમ વતે થાય. બસ. જે સંત, જે મુક્ત મૂર્તિમાં રહેતા હોય એ પુરુષોત્તમ રૂપ છે. અને બીજા પુરુષોત્તમ ધર્મદેવ ભક્તિ માતાના પુત્ર. બે હીરો થઈ ગયા. બે હીરા, હીરો હીરા વડે વેંધાય. બોલો, એમ થઈ ગયો સહજ સ્વભાવ. મૂર્તિમાં હોય એ બીજાને મૂર્તિમાં રાખી શકે છે. જે મૂર્તિમાં રહેતા હોય એ બીજાને મૂર્તિમાં રાખી શકે છે. અનાદિ મુક્તની પંક્તિમાં બેસી ગયા. આ જબરી વાત પાર પડી ગઈ. બોલો, જબરી વાત પાર પડી ગઈ. એમ સંતમાં રહ્યા છે શ્રી હરિ, માટે સંત છે સુખનું ધામ. સંત તે સ્વયં હરિ. જેમ હીરો હીરા વડે વેંધી, તેમ થયો તે સહજ સમાવ. સહજ રીતે થઈ ગયો. એમ સંતમાં રહ્યા છે શ્રી હરિ, માટે સંત છે સુખનું ધામ. સંત તે સ્વયં હરિ, માટે સંત છે સુખનું ધામ. સંત તે સ્વયં હરિ. સ્વયં હરિ, સ્વયં હરિ, સ્વયં 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 હરિ. ભલા ભક્તો, તમે ફાવી ગયા, ફાવી ગયા. અરે ફાવી ગયા તમે, હો ફાવી ગયા, ફાવી ગયા. આ ન સમજાય ને તો બે વખત સાંભળી લેજો. ફરી ન સમજાય તો બીજે વાંચી સાંભળી લેજો. જેને 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 આ વર્તમાન ધારણ કરવામાં આવ્યા છે ને એ ફાવી ગયા. તમને સમજાય તો ભલે, ન સમજાય તો ભલે. અરે તમને મહારાજે મૂર્તિમાં રાખી દીધા છે, રાખી દીધા છે, રાખી દીધા છે. હા, તન મન ધન અને તે અનંત જન્મના કર્મ અને ખોટના ખાતા વાળી સાફ કરી દીધા તમને. આવ
એ આ કથા જે સાંભળે ને એ બધાય જાઓ, તમને આ સેવક મહારાજના આશીર્વાદ અપાવે છે, જાઓ તમને બધાને મૂર્તિમાં રાખી દીધા છે. હવે તમારે નક્કી કરી લેવાનું કે આપણે દેહમાં નથી. હવે આપણે ત્યાં દેહમાં નથી. હાલે ચાલે જુએ મહારાજ, બોલે મહારાજ, જુએ મહારાજ, સાંભળે મહારાજ, જમે મહારાજ, હા બધી મહારાજ. આપણા દેહની સંપૂર્ણ ક્રિયાના કરતા મહારાજ થઈ ગયા. દેહ તો છે ને, દેહ પડી ગયો છે. આપણે ક્યાં છે? તો આપણે મહારાજની મૂર્તિમાં છીએ. આપણે મહારાજની મૂર્તિમાં છીએ. હાલો મહારાજ, જાઓ, ચાલો મહારાજ, બોલો મહારાજ, જય મહારાજ, જય સ્વામી મહારાજ, જય સ્વામી મહારાજ, જય સ્વામી મહારાજ, બોલે મહારાજ, ચાલે મહારાજ, સાંભળે. સંપૂર્ણ ક્રિયાના કરતા મહારાજ થઈ ગયા. અરે રંગડો રડી, રંગડો રડી ગયો, હો ઢળી ગયો ઢાળ અલેખી ગયો. હા, આ જો વાત સમજાય જાય ને, હા હા હા, આનંદ આનંદ આનંદ, રાતનો આનંદ, દિવસે આનંદ. જે આનંદ રાત્રે હોય થી 20 દિવસે, જે આનંદ દિવસે હોય થી રાત્રે વધતો ને વધતો વધતો વધતો. કોણ? આપને મહારાજે મૂર્તિમાં રાખી દીધા. પુરુષોત્તમ રૂપ છે. હું ફલાણો, હું ફલાણી, કાંઈ નથી. હવે નથી બાઈ, નથી ભાઈ, નથી બાળક, નથી વૃદ્ધ, કોઈ નથી. બસ મહારાજ મહારાજ મહારાજ. હા હા હા, આ ભાવમાં રમો, આ ભાવ માર્યો. અરે કિલોલ કરો, મોજ કરો. હા 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 હા, કામ થઈ ગયું, તમારું કામ થઈ ગયું. મૂર્તિમાં તમે રાખી દીધા. જાઓ, જય સ્વામિનારાયણ.